नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायणं नमो लोये त्रिकालवर्ती सवसाहुणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्यमांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणं जैनं जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणं मंगलमयमंगलकरं वीतरागविघ्नान् नमो ताहि जाते भये अरिहन्तादिमहान्। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી પ્રવચનસાર પરમાગમની 64મી 65મી ગાથા અને પૂજ્ય ભાઈશ્રીના મુખારવિંદથી સમયસાર પરમાગમની 6ઠ્ઠી ગાથા ઉપર આપણે પ્રવચન સાંભળ્યું. જ્ઞાનીઓ જગતના આસન ભવ્ય જીવોને આત્માને પ્રાપ્ત કરવાની વિધિ અત્યંત સરળતાથી બતાવે છે, કારણ કે જે પોતે સ્વયં આત્માની અંદરમાં રમે છે, કેલી કરે છે, એને એ વિધાન ખબર છે કે કેટલું સરળ છે આત્માનું સ્વરૂપ. તું વસ્તુને વસ્તુના સ્વભાવથી જો તો વસ્તુ અત્યંત સરળ છે, પણ બે પદાર્થની વચ્ચે કરતા કર્મ, બે સ્વભાવની વચ્ચે કરતા કર્મ, બે પદાર્થની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, બે સ્વભાવની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તું અનાદિકાળથી સ્થાપતો આવ્યો છું. એટલે પદાર્થની સ્વતંત્રતા લક્ષમાં નહીં આવવાને કારણે, એની સ્વાધીનતા, એનું સતપણું, એનું અહેતુકપણું લક્ષમાં નહીં આવવાને કારણે તું પ્રગટ વિદ્યમાન હાજરા હજુર હોવા છતાં પણ એ કાર્ય કઠિન થઈ પડ્યું છે. કઠિન છે નહીં ભાઈ. જ્યાંથી પૂજ્ય ભાઈ ફરમાવે છે, જ્યાંથી પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે, ત્યાંથી વસ્તુને જોવામાં આવે તો અત્યંત સરળ છે. અપેક્ષા લગાડવાનું છોડી દે પ્રભુ. તે વસ્તુને સાપેક્ષતાથી જોઈ છે. હવે જે વસ્તુ સાપેક્ષતાથી સમજાવવામાં આવી છે એનો હેતુ છે પરપદાર્થથી ભિન્ન પાડી પોતાના ઘરની મર્યાદામાં લાવવા માટે
દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ વાત કહેવામાં આવી છે, પણ વાસ્તવિકતા શું છે? એ પર્યાય જે પરિણમે છે એને પરિણમાવનાર કોઈ છે? દ્રવ્ય છે એ અપરિણામી છે તો એ કોઈનું કારણ છે? અને જો ખરેખર વ્યવસ્થા જ એવી હોય કે પર્યાય પોતાની યોગ્યતાથી પરિણમતી હોય, સ્વતંત્ર પરિણમતી હોય, સતપણે પરિણમતી હોય, થવા યોગ્યપણે પરિણમતી હોય, ક્રમબદ્ધપણે પરિણમતી હોય, ક્રમ નિયમિતપણે પરિણમતી હોય, જે સમયે જે પ્રમાણે જે થવાનું છે તે સમયે તે પ્રમાણે તેમ જ થાય તે વ્યવસ્થા આપણને સમજાતી હોય, તો પછી પરાધીનતાથી વસ્તુને શા માટે જોઈએ છીએ? આ વાત સમજાય છે મુમુક્ષુઓને, નથી સમજાતું એવું નથી, પણ સમજીને એની જે મક્કમતા થવી જોઈએ, એનો જે નિર્ધાર થવો જોઈએ, એનો જે નિર્ણય થવો જોઈએ, એની અંદરમાં જે મક્કમતા આવવી જોઈએ, એ મક્કમતા નથી આવતી. એ કોઈને કોઈ રીતે એ સાપેક્ષતાની અંદરમાં જોડી દે છે. અરે પ્રભુ, સ્વભાવની વાત છે ને, તો એ સ્વભાવથી નિરપેક્ષ હોય છે, સ્વભાવથી સંપૂર્ણ હોય છે. એ પર્યાય એક સમયનું સત છે, તો એ જો એક સમયનું સત છે તો એના પરિણમનમાં એને કોઈના આધારની આવશ્યકતા નથી, એને કોઈનું અવલંબન નથી. એ સ્વયં પોતે અશુદ્ધપણે કે શુદ્ધપણે એ સ્વયં પોતે પોતાની યોગ્યતાથી પરિણમે છે. એનું કોઈ કારણ નથી. અશુદ્ધપણે પરિણમે છે તો પરપદાર્થ એનું કારણ નથી, અને શુદ્ધપણે પરિણમે છે તો ત્રિકાળી એનું કારણ નથી. એવી પર્યાયની સ્વાધીનતા છે. અને જો કોઈ પણ એનું કારણ બને તો એ જ્ઞેયકૃત અશુદ્ધતા આવશે. ભાઈશ્રીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે એ દિલને સ્પર્શી જાય, વસ્તુની વ્યવસ્થા ચોખ્ખી થઈ જાય, કોઈ પણ પ્રશ્ન ન રહે કોઈ પણ જગ્યાથી કે વ્યવસ્થા તો આમ જ હોય, અન્ય કોઈ વ્યવસ્થા હોઈ શકે નહીં. અને જો અન્ય કોઈ વ્યવસ્થા હોઈ શકે નહીં તો તું શા માટે અન્ય દૃષ્ટિકોણથી જોવે છે? કિંતુ પરંતુ શા માટે લગાડે છે? દ્રવ્ય પર્યાય જ્યારે સ્વભાવથી ભિન્ન છે તો સ્વભાવથી ભિન્ન છે, એનું કોઈ કર્તા હોઈ શકે નહીં, એનું કોઈ કારણ હોઈ શકે નહીં. એ પર્યાય પણ એક સમયનો અકારણ પરમાત્મા, એક સમયનો અકારણ પરમાત્મા છે. એ પર્યાયને પોતાના પરિણમન માટે કોઈની આવશ્યકતા નથી. ભાઈ, તું પર્યાયની આવી સ્વાધીનતા એક વખત જોતો ખરો નાથ, એના જ્ઞાનની અંદરમાં તો લે. દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ સર્વથા સર્વદાને માટે મટી જશે. કોઈ કારણ નથી પર્યાયને તું કોઈનું કારણ સ્થાપે, પર્યાયમાં કોઈના કારણ તરીકે જોવે. દેવશાસ્ત્ર ગુરુને જોઈને રોગ આવે છે તો એનું દેવશાસ્ત્ર ગુરુ કારણ છે. ભગવાન આત્મા છે તો વિતરાગતા પ્રગટ થાય છે, ભગવાન આત્મા એનું કારણ છે. તો ભાઈ નિમિત્તને સદાય રહેવું પડશે, અને આ પરમાત્માને સદાય રહેવું પડશે. ભાઈ, નિત્ય કરતાનો દોષ આવશે, નિમિત્ત કરતાનો દોષ આવશે, વસ્તુની વ્યવસ્થા નાબૂદ થઈ જશે. સ્વાધીનતા સ્વતંત્રતા નામની કોઈ વસ્તુ નહીં રહે, પરાધીનતા પરાધીન થઈ જશે વસ્તુ, જેવું કદાપી ક્યારે પણ હોતું નથી. તું માનતો હોતું નથી, ન માનતો હોતું નથી. કારણ કે વ્યવસ્થા એટલી અદ્ભુત છે, વ્યવસ્થા એટલી અલૌકિક છે કે એને કોઈની પરાધીનતા છે જ નહીં. બે દ્રવ્યને કોઈનો આધો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એક સ્વભાવ બીજા સ્વભાવનું કાંઈ કરતું નથી. એટલે ગુરુદેવ શ્રી તો હંમેશા કહેતા પર્યાય ક્ષણિક ચક્રવર્તી છે. એક ક્ષણિક ચક્રવર્તી છે ને પ્રભુ, એક ચક્રવર્તીને બીજા ચક્રવર્તીની પરાધીનતા હોય? અરે કોઈ પણ જગ્યાએ જીનવાણીની અંદરમાં વ્યવહારથી કોઈ પણ વાત કીધી છે, અસદ્ભુત વ્યવહારથી કે સદ્ભુત વ્યવહારથી, તો એનું કારણ જીવ જ્યાં ઊભો છે ત્યાંથી એને ઉપાડવો છે. પણ તું એને જ જો વસ્તુ સમજી લે, એને જ જો તું વ્યવસ્થા સમજી લે તો વસ્તુ સમજાશે જ નહીં. એક વખત જ્ઞાની પુરુષો જ્યાંથી બેસીને વાત કરે છે, સ્વભાવને પડખેથી વાત કરે છે, એ સ્વભાવથી એક વખત જો નાથ, પ્રભુ તને આ શું થયું છે? ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા, ભાઈ જેવા ભાઈ મળ્યા, અને છતાં તને વસ્તુનો સ્વભાવ ખ્યાલમાં નથી આવતો.
અને ખ્યાલમાં આવે છે તો એનો સ્વીકાર કેમ નથી થતો, એની ઉપર વજન કેમ નથી આવતું, એનું જોર કેમ નથી આવતું? એ નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ આમ છે એમ નથી, સ્વભાવથી વસ્તુનું સ્વરૂપ આવું છે. અને સ્વભાવથી વસ્તુનું સ્વરૂપ આવું છે એમ જે કહે છે એ નિશ્ચય છે. તું સ્વભાવથી વસ્તુને જો. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની પરિપૂર્ણતા સ્વભાવથી પરિપૂર્ણતા છે, અને હું છું. પર્યાય શુદ્ધરૂપે પરિણમો કે શુદ્ધરૂપે પરિણમો, એને મને કોઈ અપેક્ષા નથી, એની પ્રયોજન નથી એની સાથે મારે કાંઈ પણ. એટલો જો એ પર્યાયથી નિષ્પ્રહ ન થાય તો આ 7 તત્વો જે છે એ હેય છે. એ વાત આચાર્ય ભગવાને પ્રભુ તને સ્વભાવની અંદરમાં લાવવા માટે લખી છે. આ અંદર દ્રવ્ય છે એ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નાથ છે, નાથ ત્રિકાળી પ્રભુ. એક વખત એની સામું જોતો પ્રભુ તને શું થયું છે? આ શા માટે એવો ભગવાન આત્મા તને સમજાતો નથી? હું ભગવાન આત્મા છું એ વાત તને પ્યારી લાગે છે, મીઠી લાગે છે, તો એનો વિશ્વાસ કર, એનું શ્રદ્ધાન કર. એક વખત ઝંપલાવ એની અંદરમાં આંધળો થઈને, કારણ કે આ માર્ગમાં કામ આંધળાવાનું છે. એને કાંઈ વિચારવાનું નથી, હું પરિપૂર્ણ છું તો પરિપૂર્ણ છું. અને પર્યાય પરદ્રવ્ય છે તો એ પરદ્રવ્યની અંદરમાં અપૂર્ણતા છે કે શુદ્ધતા છે કે પરિપૂર્ણતા છે, એની સાથે મારે કંઈ સંબંધ નથી. એ પર્યાય પોતાની સ્વતંત્રતાથી પરિણમે છે, સંવર, નિજરા અને મોક્ષના રૂપે. એનું નિમિત્ત નાયકને કારણે ભગવાન આત્મા શુદ્ધ રૂપે છે એવી પર્યાય દ્રષ્ટિ કરે છે અને પર્યાય શુદ્ધ થાય છે, એમ નથી. શું કહે છે ગુરુદેવ શ્રી? જોઈએ આપણે. સંવર નિજરાની મોક્ષ માર્ગની પોતાની પર્યાય જે છે એ મોક્ષ માર્ગની પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કીધી છે. કેમ કે એ પર્યાય છે, એ પર્યાય છે તેની મુદત એક સમયની છે, અને ભગવાન અંદર ત્રિકાળી આનંદનો કંદ છે. એક સમયની પર્યાય છે તો એ પરદ્રવ્ય છે. ભગવાન આત્મા છે એ ત્રિકાળી છે તો એ આનંદનો કંદ છે. એ હું છું. જે ત્રિકાળી છે તે હું છું, જે ક્ષણિક છે તે હું નથી, જે નિત્ય છે તે હું છું, જે અનિત્ય છે તે હું નથી. હવે અનિત્યની અંદરમાં જે કાંઈ પણ પરિણમન થાય છે એનું કારણ નિત્ય કેવી રીતે હોઈ શકે? નિત્ય નિત્યથી છે, સ્વભાવ રૂપ, એક રૂપ, અનાદિ અનંત પોતે પોતાથી છે, અને પરિણામ અનિત્ય, એક સમય પૂરતી પોતે પોતાથી છે. એ અનિત્યનું કારણ નિત્ય નથી, એ અનિત્યનું કારણ બીજા દ્રવ્યની પર્યાયો નથી. ભાઈ તું નિમિત્ત નિમિત્તિક કરતા કર્મ આજ દિવસ સુધી તે સ્થાપીને હું અકર્તા, અભોગતા, અવેદક, કારણ પરમાત્મા છું, એ વાત સાંભળીને પણ તું એના પડખે નથી ચડ્યો. નાથ એક વખત હવે એને પડખે ચડ. કારણ કે વસ્તુ કેવી છે તો ગુરુદેવ કહે છે સિદ્ધાંતમાં તો એવો એક શબ્દ આવ્યો છે કે નિરંતર વર્તમાન. પોતે કેવો છે? નિરંતર વર્તમાન. ત્રિકાળી વસ્તુ નિરંતર વર્તમાન, ભવિષ્યમાં રહેશે એમ નહીં. અહીં તો નિરંતર વર્તમાન છે. પાછળ વિશેષ કથન કરે તો ત્રિકાળી પણ કહેવામાં આવે છે, પણ આ ભગવાન વર્તમાન છે. વર્તમાન 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 એ ત્રિકાળી વર્તમાન છે. ભૂતકાળમાં હતો, ભવિષ્યકાળમાં રહેશે એમ નહીં. એ સદાય વર્તમાન છે. પછી એ સદાય રહે છે એ અપેક્ષા એને ત્રિકાળી કહેવામાં આવે છે. પણ ત્રિકાળી એટલે એને કાળની અપેક્ષા છે, ભૂત વર્તમાન ભાવિની અપેક્ષા છે. એવું વર્તમાન એવો ત્રિકાળી નથી. ત્રિકાળી નિરપેક્ષ ત્રિકાળી છે, સ્વભાવથી સદાય રહેનારો છે. એ સ્વભાવથી સદાય રહેનારો એવો ત્રિકાળી છે. ત્રણેય કાળ રહે છે એવો ત્રિકાળી નથી. કાળની અપેક્ષાથી ત્રિકાળી નથી, સ્વભાવથી ત્રિકાળી છે. સ્વભાવથી સદાય રહેનારો છે. વર્તમાન 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 છે 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 એવો છે.
આ દેહમાં ભગવાન આત્મા નિરંતર વર્તમાન, નિરંતર ધ્રુવ, નિરંતર વર્તમાન ધ્રુવ છે. આ શુદ્ધ ભાવ, આ ભગવાન આત્મા, આ શુદ્ધ ભાવ નિરંતર વર્તમાન છે, ધ્રુવ વર્તમાન છે, સદાય વર્તમાન છે. એ વર્તમાનમાં શુદ્ધ ભાવ છે. ત્રિકાળ રહે છે માટે શુદ્ધ ભાવ છે એમ નહીં, ત્રિકાળ રહે છે માટે શુદ્ધ ભાવ છે એમ નહીં, પણ અહીં તો વર્તમાન જ શુદ્ધ ભાવ છે, વર્તમાન જ ધ્રુવ છે. ભાઈ તું જો કે ન જો, એ તો શુદ્ધ ભાવ છે, એ ધ્રુવ ભાવ છે, પરિપૂર્ણ ભાવ છે, એ હું છું. એક વખત નાથ આવા ભગવાન આત્માની વાત સાંભળે અને ઉછળી ન પડે, અંદરમાં કૂદકા ન મારે, એવું બની શકે નહીં. એક સમયની પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. એ પર્યાય કયા રૂપે પરિણમે છે, કયા ભાવે પરિણમે છે, ચાર ભાવમાં કયા ભાવે પરિણમે છે, એની સાથે મારે કંઈ સંબંધ નથી. એ પર્યાયથી પર્યાયના સત સ્વભાવને સમજીને, પર્યાયના સ્વભાવને સમજીને, એની વ્યવસ્થાને સમજીને, એની ક્રમબદ્ધતાને સમજીને, એની ક્રમ નિયમિતતાને સમજીને, એના થવા યોગ્યપણાને સમજીને જ્યારે એની પર્યાય ઉપરથી દૃષ્ટિ હટી જાય છે, તો એ દૃષ્ટિ તો એક વાત કરે છે કે હું દ્રવ્ય છું, હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું. બસ બીજી કોઈ વાત એને પોસાતી જ નથી. એ પર્યાયની કોઈ પણ અપેક્ષા એ શુદ્ધ ભગવાન આત્માને નથી. આગળ કહે છે, અહીં કહે છે કે જીવાદી 7 તત્વોનો સમૂહ, એના ઘરનું નથી કહ્યું. જીવાદી 7 તત્વોનો તત્વ ગુરુદેવ કહે છે એના ઘરનું નથી કહ્યું. 50મી ગાથામાં અને સમયસારમાં પણ આવે છે. સમયસારમાં કળશમાં આવે છે પરદ્રવ્યમ સમગ્ર હેયમ. એ બધી પર્યાયાદી પરદ્રવ્ય છે, બધી પર્યાયાદી, બધી પર્યાયાદી. ભેદ નહીં પાડતો આશ્રવ અને સંવર, બંધ અને મોક્ષ, બધી પર્યાયાદી એ પરદ્રવ્ય છે. આહા, એક કોર રામ અને એક કોર ગામ. એક સમયની પર્યાયને રામ કહીએ, એક સમયની પર્યાયને રામ કહીએ પ્રભુ, ત્રિકાળીને આખું ગામ કહીએ. ગામની અંદરમાં તો અનેકતા હોય, એમ પોતાના સ્વભાવની અંદરમાં આનંદ ગુણોનો વૈભવ છે, તો એને ગામ કહ્યું અને પર્યાયને રામ કહી. પૂર્ણાનંદનો નાથ, જેની ગુણની સંખ્યાનો કોઈ પાર નથી, એવું ચૈતન્ય ગામ, એવો નાયક ગામ પ્રભુ તું છો. અને એ પર્યાય પણ રામ છે, એક સમયની રામ છે. આ વાત જેને ખ્યાલમાં આવે છે, આ વાત જેને સમજાય છે, અને સ્વભાવનો કેટલો અહોભાવ આવે છે. એ દાહ્યકૃત અશુદ્ધતા નથી, એ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞાન જ્ઞેયને જાણતું જ નથી. પરજ્ઞેય કે સ્વજ્ઞેય એ વાત રહેવા દે પ્રભુ. એની વ્યવસ્થા એવી છે, એ સ્વતંત્રપણે જાણે છે પોતાના સ્વભાવથી, પોતાની વ્યવસ્થાથી, પોતાની સ્વાધીનતાથી, પોતાના સત્પણાથી. પ્રભુ આહા, એ શુદ્ધ ભાવની અપેક્ષાથી, એ શુદ્ધ ભાવ, આવો જે ત્રિકાળી શુદ્ધ ભાવ છે એની અપેક્ષાથી સંવર નિજરા મોક્ષને પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે. એક ને એક વાત ગુરુદેવ ઘૂંટાવતા જ રહે છે, ઘૂંટાવતા જ રહે છે, ઘૂંટાવતા જ રહે છે. કારણ કે ભાઈ તને આ વાતનો વિશ્વાસ નથી આવતો કે આ કોઈ અપેક્ષાથી કહી દીધું એમ નથી. એકવાર કહી દીધું કે ભાઈ સંવર નિજરાના મોક્ષ પરદ્રવ્ય છે અને પછી છોડી દીધું એમ નથી. એક ને એક વાત, 7 દ્રવ્યોનો સમૂહ, 7 તત્વોનો સમૂહ પ્રભુ પરદ્રવ્ય હોવાને લીધે એ અનાદિ અનંત પરદ્રવ્ય છે. એ પર્યાય થવાવાળી હોવા છતાં પણ એ પર્યાય પરદ્રવ્ય અનાદિ અનંત હોવાપણે છે. એનું પરદ્રવ્યનું હોવાપણું સદાય છે.
તું માન તો એ પરદ્રવ્ય છે, તું ન માન તો એ પરદ્રવ્ય છે. અને એ પર્યાયનું આવું પરદ્રવ્ય પણ હોવાથી છે, થવાથી નહીં. પ્રભુ આ કેવું સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વ્યાખ્યા? તો કે છે હા છે પ્રભુ એવી વ્યાખ્યા. જે સદાય પ્રગટ છે, જે સદાય પ્રગટ છે તે સ્વદ્રવ્ય, અને જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય. ભગવાન આત્મા સદાય છે, તો સદાય છે, ત્રિકાળ છે તો એ સ્વદ્રવ્ય, અને પર્યાય પ્રગટ થાય છે તો એ મને પરદ્રવ્ય છે. ભાઈ તને આ વાત એક વખત સમજાણી તો તારો બેડો પાર છે. શું કહે છે ગુરુદેવ શ્રી? અહીં કહે છે કે શ્રાવકને પણ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ બહિર્તત્વ છે. પહેલા વસ્તુની વ્યવસ્થા કીધી, હવે શ્રાવકને સામે રાખે છે. શ્રાવકને સામે રાખીને કહે છે કે એને પણ જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર છે એ બહિર્તત્વ છે. એ 7 તત્વોનો સમૂહ બહિર્તત્વ છે એમ કીધું એટલે એ કોને? બધાને. અને એ બધાને બહિર્તત્વ છે એ વાતને સાબિત કરવા માટે હવે શ્રાવકને સામે રાખીને વાત કરે છે. કારણ કે આચાર્ય ભગવાને લખેલી વાત છે. આચાર્ય ભગવાન સાધક છે, એ સાધકને બહિર્તત્વ છે, શ્રાવકને બહિર્તત્વ છે. તો આત્માર્થીને એ શું હોવું જોઈએ? આચાર્ય ભગવંતને જો 7 તત્વોનો સમૂહ બહિર્તત્વ છે, શ્રાવકને જ્ઞાનીને એ 7 તત્વોનો સમૂહ બહિર્તત્વ છે, તો આત્માર્થીને પણ એ બહિર્તત્વ જ છે. ભાઈ જે રીતે જ્ઞાની સ્વરૂપની મસ્તીમાં મસ્ત રહે છે, જે રીતે જ્ઞાની શ્રાવક અને શ્રાવક મુનિ બને છે, એના ગુણસ્થાનનો ક્રમ જે રીતે વધે છે, એની વ્યવસ્થાની અંદરમાં એ પોતાના સ્વભાવને જે રીતે જોવે છે એ રીતે તું તારા સ્વભાવને જો. ભાઈ જેમ કે છે એવી રીતે જો. દાયી કરતા સૂતા ભલે 2-3 દિવસ વાત ચાલે, દ્રષ્ટાંત 2-3 દિવસ ચાલે. એટલે જો આચાર્ય ભગવંતોની વાતની અંદરમાં કેટલી ગંભીરતા છે, અને ભાઈનું તો અંતરંગ પરિણામોને જ 6ઠ્ઠી ગાથાથી થયું છે. એટલે હૃદય કેટલું સ્પષ્ટ ખુલે છે. ભાઈ તને એક વખત આ દાયકૃત અશુદ્ધતા અને જ્ઞેયકૃત અશુદ્ધતા એનો મર્મ સમજાઈ જાય, બેડો પાર છે. ગુરુદેવ મેળા, ભાઈ મેળા, એમાં જીવનની સફળતા છે. ભાઈ જે શુદ્ધાત્માને હથેળીમાં બતાવે છે, પદાર્થોની સ્વતંત્રતા તો બતાવે છે, તત્વોની સ્વતંત્રતા બતાવે છે, તત્વો જેમાં થાય છે એમાં પર્યાયની સ્વતંત્રતા બતાવે છે, અને ત્રિકાળ ઉપાદાન જે છે એની સ્વતંત્રતા બતાવે છે. નિમિત્ત નૈમિત્તિકમાંથી ઉપાદાનમાં લઈ આવે છે. ઉપાદાનની અંદરમાં ક્ષણિક ઉપાદાન ને ત્રિકાળ ઉપાદાન. જો પદાર્થની વ્યવસ્થા કેટલી સ્પષ્ટ થઈ છે આજને દિવસે આ જ્ઞાનીઓના માધ્યમથી, એ ખરેખર ધન્ય ભાગ છે જગતના કે આવા પુરુષો આ કાળે ભરત ક્ષેત્રની અંદરમાં અવતાર લે, અને તું ભગવાન છો એ છોડીને બીજી કોઈ વાત ન કરે, પદાર્થની સ્વતંત્રતા ચરમસીમાએ બતાવે, જૈન દર્શનની પરાકાષ્ઠાએ બતાવે, અને આટલી જ વસ્તુ વ્યવસ્થા છે એમ કહે, અને એના ભક્તો, એના સંતાનો એ વાતને સહર્ષ સ્વીકારે ને સ્વીકારે. એમાં ન સ્વીકારવાની કોઈ વાત જ નથી. ખાલી એ વાતને એ સ્વીકારે તો છે. જ્ઞાની પ્રત્યેની એની સમર્પણતા છે, જ્ઞાની પ્રત્યેનો આદર છે, સત્કાર છે, સન્માન છે. એ પુરુષોએ આપણને શું બતાવ્યો છે માટે એમનું બહુમાન છે. એ વ્યક્તિ વિશેષતાની, ગુણોની વિશેષતા છે. અને એ બધું હોવા છતાં પણ એને પોતાના સ્વભાવનું જોર જે આવવું જોઈએ, પર્યાયની જેટલી નિષ્ફળતા લાગવી જોઈએ એટલી નિષ્ફળતા એને લાગી જાય.
અને ત્રિકાળી ધ્રુવ માત્ર વસ્તુ હું છું એવું એને સમજાઈ જાય, બસ ભાવિ નિર્વાણ ભાજનમ. કોઈ રોકનાર આ વિશ્વની અંદરમાં એને છે નહીં. આ તત્વજ્ઞાન એટલું સ્પષ્ટ છે, એની અંદરમાં બીજી કોઈ વાત જ નથી. મૂળભૂત વાત, મૂળ સ્વભાવની વાત, એક ને એક વાત, એક ને એક વાત, જ્યાંથી પણ કરે એક ને એક વાતને ઘૂંટાવે. અહીંયા કે છે ગુરુદેવ શ્રી, શ્રાવકને પણ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ બહિર્તત્વ છે. હા, એણે તો સાંભળ્યું પણ ન હોય કે આ તે ચીજ શું છે. એ અહીં કહે છે, સાંભળ તો ખરો પ્રભુ, સાંભળ તો ખરો પ્રભુ, તારી અંદર એટલી મોટી ચીજ પડી છે, તારી અંદર એટલી મોટી ચીજ પડે છે કે એની મોટપ આગળ દુનિયામાં બીજી કોઈ મોટપ નથી. તારી અંદરમાં એટલી મોટી ચીજ પડી છે કે એની મોટપ આગળ દુનિયાની બીજી કોઈ મોટપ નથી. દુનિયામાં એટલે કોની મોટપ નથી? તો ગુરુદેવ શ્રી કહે છે, સિદ્ધની પર્યાયની પણ એની પાસે મોટપ નથી. કેવી તારી મોટપ? સિદ્ધની પર્યાયની પણ મોટપ તારી આગળ નથી. ક્યાંથી ઉછાળે છે જો! જગતના બીજા બધા પદાર્થોની તો ચર્ચા જ નથી કરતા, દુનિયાના બીજી ચીજની પણ એવી મોટપ નથી. તો કેવી છે તારી મોટપ? તો કે સિદ્ધની પર્યાયની પણ એની પાસે મોટપ નથી, મહિમા નથી, સિદ્ધની પર્યાયની મહિમા. એવો ભગવાન આત્મા, વર્તમાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, અનંત ગુણના સમુદાયનો એક પિંડ પ્રભુ, તેને અહીં દ્રવ્ય અથવા શુદ્ધ ભાવ કહે છે. સિદ્ધ કરતાં પણ જેની મોટપ વધારે છે એવો ભગવાન આત્મા. શું કહો છો પ્રભુનાથ, આપ ક્યાં લઈ જાઓ છો અમને? અરે ભાઈ, તું એવો છો તને ખબર નથી. અનંત સિદ્ધો જે પર્યાયની અંદરમાં ઉતરે છે એવી એક સમયની પર્યાય થી પણ અધિક રહિત, ભિન્ન, પરિપૂર્ણ, વર્તમાનમાં સિદ્ધ ધ્રુવ પ્રભુ તું છો નાથ. એક વખત એની મોટપ આવે, એક વખત એની મહિમા ભાસે. કેવો મારો વૈભવવાન ચીજ છે ભગવાન પ્રભુ, જો તો સહી નાથ, કેવો ભગવાન છો તું. એ દ્રવ્યની અપેક્ષાથી સંવર, નિજરા અને મોક્ષનો માર્ગ પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે. બાપુ, તારી મોટપ એવી છે કે મોટપની આગળ સંવર, નિજરા અને મોક્ષ એ પરદ્રવ્ય છે નાથ. કાંઈ પણ કહેવાનું ન રહે, ભાષા બંધ થઈ જાય, મૌન ધારણ કરી લે, એવો આત્માનો મહિમા, એવો શુદ્ધાત્માનો મહિમા, એવો શુદ્ધભાવનો મહિમા પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય ભાઈ ગાય છે આપણા માટે. અને એને સવાસર લોહી ન ચડે એક પ્રવચન સાંભળીને એવું બની શકે ને? ખૂબી શું છે? ગુરુદેવ શ્રી કહે છે, આમાં ખૂબી શું છે કે પાઠમાં તો ટૂંકા શબ્દ છે, માટે હેય ઉપાધ્યાય કહ્યું કે 7 તત્વ છે એ હેય છે, અને સંવર, નિજરા અને મોક્ષ પણ હેય છે. સમજાણું કાંઈ? જીવાદી 7 તત્વોનો સમૂહ આવ્યું ને, પરદ્રવ્ય હોવાને લીધે પાઠમાં હેય કહ્યું. ટીકાકાર એમ કહે છે કે ખરેખર ઉપાદેય નથી એમ લીધું. પાઠમાં હેય છે એમ ન લેતા 7 તત્વો ઉપાદેય નથી એમ કહ્યું. સમજાણું કાંઈ? અહીંયા તો જીવાદી 7 તત્વો એટલે જીવની એક સમયની પર્યાય. જીવાદી 7 તત્વો, એ 7 તત્વોનું વિશ્લેષણ કરે છે કે 7 તત્વો એટલે શું? તો કે જીવની એક સમયની પર્યાય. અજીવ તત્વ એટલે અજીવનું જ્ઞાન. અજીવનું જ્ઞાન, અજીવ તો પર છે. આશ્રવ, પુણ્ય, પાપ, બંધ, રાગમાં રોકાઈ જવું. સંવર, શુદ્ધિની ઉત્પત્તિ.
નિજરા શુદ્ધિની વૃદ્ધિ, મોક્ષ શુદ્ધિની પૂર્ણતા, એ 7 તત્વ છે. એ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે આહા આત્મા સિવાય બીજા અનંત પરદ્રવ્ય છે એ તો હૈ છે. આત્મા છોડીને બીજા જે અનંત દ્રવ્યો છે એ તો હૈ છે, પણ અહીંયા તો જીવની જે પર્યાય જે છે અને એ પર્યાયની અંદરમાં ઉત્પન્ન થતા 7 તત્વો જે છે એ પરદ્રવ્ય હોવાને લીધે હૈ છે. નાથ પરદ્રવ્ય હોવાને લીધે આ 7 તત્વોનો સમૂહ સદાય હૈ છે, સદાય હૈ છે. તું હૈ કર કે ન કર એ પ્રશ્ન નથી. એ 7 તત્વોનો સમૂહ સદાય હૈ હોવાને લીધે આવું હોવાપણું અનાદિ અનંત છે. જે જ્ઞાની થયા છે અનાદિકાળથી આજ દિવસ સુધી તેઓએ 7 તત્વોના સમૂહને હૈ જાણ્યો છે અને ભગવાન આત્માને ઉપાદેય જાણ્યો છે. એટલે અનંત 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 સિદ્ધો અનંતકાળથી થયા છે. એ બધાએ પોતાના ભગવાન આત્માને ઉપાદેય જાણ્યો છે અને 7 તત્વોના સમૂહને હૈ જાણ્યો છે. એટલે આવું હૈપણું એનું અનાદિનું છે અને આજથી અનંતકાળ સુધી જે પણ જ્ઞાની થશે એ 7 તત્વોના સમૂહને હૈ જાણશે અને ભગવાન આત્માને ઉપાદેય જાણશે. એટલે આ 7 તત્વોના સમૂહનું હૈપણું અને ભગવાન આત્માના ઉપાદેયપણું અનાદિ અનંત હોવાથી ભાઈ આ વિધિ તો આ છે, બીજી કોઈ વિધિ નથી. પર્યાયનો પ્રેમ મટી જાય. જે સમ્યક દર્શન તું પ્રગટ કરવા યોગ્ય સમજે છે, અમે તો કહીએ છીએ ભાઈ સમ્યક દર્શનની તો શું વાત કરવી, પણ સમ્યક દર્શનથી આગળ વધીને મુનિદશાથી આગળ વધીને શ્રેણીથી આગળ વધીને કેવળ જ્ઞાન અને મોક્ષ, એ બધા તત્વો હૈ હોવાથી, ઉપાદેય નહીં હોવાથી પરદ્રવ્ય છે. ભાઈ એને તું પરદ્રવ્ય જાણ. આજ દિવસ સુધી તેને પરદ્રવ્ય નથી જાણ્યા, પ્રગટ કરવા યોગ્ય જાણ્યા છે. અને પ્રગટ કરવા યોગ્ય જાણ્યા છે તો એની સામે જે પ્રગટ છે એના પ્રત્યે તને દ્વેષ છે. માન કે ન માન પ્રભુ, આ વાસ્તવિકતા છે. શા માટે પ્રગટ છે એને સ્વીકારતો નથી અને શા માટે પ્રગટ કરવાની ભાવના ભાવે છે? તારો ભગવાન આત્મા પ્રગટ છે ને, વિદ્યમાન છે ને, હાજરા હાજર છે ને. એ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ભાઈ પરદ્રવ્ય છે. ત્રિલોકનાથ તીર્થંકર દેવ, જો ગુરુદેવ શ્રી આધાર આપે છે, ત્રિલોકનાથ તીર્થંકર દેવ અષ્ટ પાવડમાં મોક્ષ પાવડની 16મી ગાથામાં એમ ફરમાવે છે કે પર દવાઓ દુ ગઈ. પ્રભુ એમ કહે છે કે અમારી બાજુ તારું લક્ષ થશે. ભગવાન એમ કહે છે કે અમારી બાજુ તારું લક્ષ હશે તો તને રાગ થશે. એ તારી દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નથી. સમજાણું કાંઈ? અષ્ટ પાવડમાં મોક્ષ પાવડની 16મી ગાથા પર દવાઓ દુ ગઈ. તીર્થંકર કહે છે અમે તો તારા દ્રવ્યથી પરદ્રવ્ય છીએ તો પરદ્રવ્ય દુર્ગતિ છે. અમારી બાજુ તારું લક્ષ જશે તો તને રાગ જ ઉત્પન્ન થશે. રાગ એ ચૈતન્યની ગતિ નથી, એ તો દુર્ગતિ છે. અરર આહા નમો રે હંતાણમ નમો સિદ્ધાણમ કરે એ તો રાગ છે. અહીંયા તો સંવર અને નિર્જરા જે રાગ રહિત દશા છે એ આત્મદ્રવ્યના આશ્રય ઉત્પન્ન થઈ છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ 3 અને 4ને સાથે મેળવી, જીવ અજીવ આશ્રવ અને બંધ એ ચારેયને મેળવીને અને સંવર, નિજરા, મોક્ષ 3 એટલે 7, એ 7ને મેળવીને પરદ્રવ્ય કહ્યું છે. માં તો ભગવાનની સામું જોશ તો તારી દુર્ગતિ થશે
રાગ થશે. પણ અહીંયા તો કે છે ભાઈ સંવર નિજરા અને મોક્ષ એ 4 અને 4ની અંદરમાં ત્રણેયને ભેળવીને એ સાતેયને પરદ્રવ્ય કહે છે પ્રભુ. સમજાણું કાંઈ? અહીં તો હજી લોકો આ દયા કરે, વ્રત કરે, ઉપવાસ કરે, મહિનાના 15 દિવસના પાણી વગરના ઉપવાસ કરે, ઘણી તપસ્યા કરી. અરે ધૂળે નથી કરી ભાઈ, લાંઘન છે. તપ તો એને કહીએ કે જેને પોતાની શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિનો સ્વદ્રવ્યનો અનુભવ થયો. પરદ્રવ્યને હેય જાણીને પછી સ્વદ્રવ્યની લીનતા થવી એ ચારિત્ર છે. અને ચારિત્રમાં ઉગ્રતા પુરુષાર્થથી વિશેષ ઉગ્રતા થવી તે તપ છે. વ્યાખ્યા પણ જુદી. એ પણ અહીંયા તો કહે છે કે ભાવ તપ છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ પણ પરદ્રવ્ય છે. પ્રભુ શું કહીએ નાથ, આ ગુરુદેવ, આ મહામહિમ જ્ઞાનના અવતાર એવા જ્ઞાનીઓ, ખરેખર જ્ઞાન શરીરી જ્ઞાનીઓ હતા, જેમના જીવન જ્ઞાન અને જ્ઞાનથી ધબકતા હતા, જ્ઞાયકથી ધબકતા હતા. જેના જીવન એઓની પ્રત્યક્ષતા મળી, સાંપડી, સાનિધ્યનું સેવું. આજે આ વાણી દ્વારા એમના સાનિધ્યને આપણે સેવી રહ્યા છીએ. એમનો આ ઉપદેશ નથી, આદેશ છે. એ આદેશને આદેશપણી સ્વીકારીને આ જ્ઞાની ધર્માત્માઓનો કમાન્ડ છે, ઓર્ડર છે, આદેશ છે. એ આદેશને ભાઈ એક વખત તું આત્મસાત કર. એક વખત સમજ કે આ કઈ વસ્તુ ક્યાંથી કેમ કેવી રીતે તને બતાવી રહ્યા છે. વસ્તુની વ્યવસ્થા, સમ્યક દર્શનની વાત કરી લે. આત્માના લક્ષ્ય સમ્યક દર્શન થાય છે, પણ એ તો પરદ્રવ્ય છે. વાત કરે પર્યાયની ને પર્યાયની વાત કરીને ફટાક દઈને અને પરદ્રવ્ય કહી દે. તપની વાત કરે, ઉગ્ર તપની વાત કરે, ચારિત્રની વાત કરી, તપની વાત કરીને કરે. પણ અહીંયા તો કહે છે કે શુદ્ધિની વૃદ્ધિ થાય છે પણ પરદ્રવ્ય છે. હા, પરદ્રવ્ય હોવાને લીધે પાછું કારણ આપ્યું. એ ઉપાદેય કેમ નથી, આદરણીય કેમ નથી? એ પરદ્રવ્ય છે તેથી ઉપાદેય નથી. ઉપાદેય કેમ નથી? સંવર નિજરા અને મોક્ષ ઉપાદેય કેમ નથી? એ આદર કરવા લાયક નથી, સત્કાર કરવા લાયક નથી, શ્રદ્ધેય નથી, લક્ષ કરવા લાયક નથી, માટે એ પરદ્રવ્ય છે. ખરેખર ઉપાદેય નથી. ખરેખર તે વાસ્તવ એટલે ખરેખર સમજાણું કંઈ? હા, ખરેખર ઉપાય નથી એમ આવ્યું ને. હજી તો પુણ્યના પરિણામ કરવાની નિવૃત્તિ મળે નહીં. સંસારના પાપ આખો દી, ધંધા પાણી બાયડી છોકરા આખો દી પાપ. પરદ્રવ્યની પ્રવૃત્તિમાં તો એકલું પાપ છે. હવે પાપમાંથી નિવૃત્તિ લઈને જેને પુણ્ય પણ નથી થતું એને તો આ વાત રૂચતી નથી. અહીં તો પુણ્યમાંથી નીકળીને આત્માના આશ્રયની શુદ્ધિનું, આનંદનું વેદન થયું. પાપ પુણ્યથી છૂટો પડી સ્વભાવને પડખે આવી, સ્વભાવમાં લક્ષ્ય કરી, સ્વભાવની દ્રષ્ટિ કરી, અહીં આનંદનું વેદન થયું. પછી કે છે એ અતિન્દ્રિય આનંદનું વેદન થયું. અતિન્દ્રિય આનંદ મોક્ષ માર્ગનો અર્થ. અતિન્દ્રિય આનંદનું વેદન તે મોક્ષ માર્ગ છે. કેમ કે ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આત્મા અતિન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો છે. એ અતિન્દ્રિય આનંદનો આશ્રય કરીને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એને અહીંયા પરદ્રવ્ય કહ્યું છે. આનંદનો સ્વાદ આવ્યો, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. મુનિરાજોને તો આનંદની ભરતી છે. એ આનંદની ભરતી છે. એ એમ કે છે કે એને અહીંયા અમે પરદ્રવ્ય કહીએ છીએ. પ્રભુ, આ વાસ્તવિકતા છે. ત્યારે એ વારંવાર સ્વભાવની અંદરમાં જામે છે. દ્રષ્ટિ નથી એની ઉપર. એ આનંદ મૂર્તિ ઉપર જેની દ્રષ્ટિ છે, આનંદ મૂર્તિમાં જેને અહમ છે, આનંદ મૂર્તિની અંદરમાં જેની લીનતા છે, બસ એને પર્યાયની અંદરમાં આનંદનો ઢગલો થતો રહે છે. જોતા નથી પર્યાયની સમ,
એ જોવે તો છે બસ હું એક આનંદ મૂર્તિ પરમાત્મા છું. પૂર્ણ નથી ને, એક સમયની પર્યાય છે. કેવળ જ્ઞાન પણ એક સમયની પર્યાય છે. કેવળ જ્ઞાન એ સાદી અનંતની પર્યાય નથી. રાહ છે સાદી અનંત, પણ એક સમયની પર્યાય છે. બીજા સમયે બીજું કેવળ જ્ઞાન, ત્રીજા સમયે ત્રીજું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન પર્યાય છે, ગુણ નથી. આગળ કહે છે કે એ પર્યાય છે. ધ્રુવ એ પ્રગટ થતું નથી, અને ધ્રુવ આવરણમાં નથી આવતું. ધ્રુવ પ્રગટ નથી થતું, ધ્રુવ આવરણમાં નથી આવતું. ત્રિકાળી ભગવાન ધ્રુવ પ્રગટ થતો નથી, અને એને આવરણ નથી. સકલ નિરાવરણ પરમાત્મા ત્રિકાળી આત્મા, આવી વાતું છે. આવે છે ને 320 ગાથા, પાછળથી લેશે કદાચ. 320 કીધી છે, ત્યાં પાછળ આવ્યું છે. જે સકળ નિરાવરણ દ્રવ્ય સ્વભાવ છે એ તો સકળ નિરાવરણ છે. દ્રવ્ય સ્વભાવ જે છે એ સકળ નિરાવરણ. જે સકળ નિરાવરણ, સકલ નિરાવરણ, આવરણ સર્વ પ્રકારના આવરણોથી જે સદાય રહિત છે. આવરણ શું છે? તો કે ભાઈ આ જે 4 ભાવ છે ને, 4 ભાવ. ક્યાં ભાવ? ઉદય, ઉપસમ, ક્ષયોપસમ અને સાયિક. એ 4 ભાવ છે એ સાવરણ છે. એ 4 ભાવ છે એ કર્મકૃત છે. અને ભગવાન આત્મા જે છે એ સકલ નિરાવરણ છે, આવરણથી રહિત છે, સાવરણથી રહિત છે. સદાય નિરાવરણ, સદાય નિરાવરણ. આ નિરાવરણ એનો સ્વભાવ છે. આવરણ રહિત, સદાય આવરણ રહિત. જે સકલ નિરાવરણ દ્રવ્ય સ્વભાવ છે એ તો સકલ નિરાવરણ છે. સકલ નિરાવરણ દ્રવ્ય સ્વભાવ જે છે એ તો સકલ નિરાવરણ છે. કે છે શું? જે સકલ નિરાવરણ દ્રવ્ય સ્વભાવ છે તે સકલ નિરાવરણ છે. આગળ સકલ નિરાવરણ ને પાછળ સકલ નિરાવરણ. તો સેવો દ્રવ્ય સ્વભાવ છે. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રત્યક્ષ થનાર, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય, નિજ પરમાત્મા દ્રવ્ય એ જ ઉપાદય છે. એ જ ઉપાદય છે. ચેતનભાઈ તો ઘણું સારું લે છે. એક અખંડની અંદરમાં બધામાં અનેક રૂપ નથી, એવો એક નથી. ગજબ વસ્તુની વ્યવસ્થા કોઈ અદ્ભુત છે, અદ્ભુત છે. સ્વભાવથી એક છે, સ્વભાવથી નિરાવરણ છે, સ્વભાવથી સંપૂર્ણ છે, સ્વભાવથી અખંડ છે. ધર્મી નિજ પરમાત્મા દ્રવ્યનું ધ્યાન કરે છે, ખંડ ખંડ જ્ઞાનનું ધ્યાન નથી કરતો. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, પર્યાય તેનું ધ્યાન કરે છે, પર્યાય એને માને છે. પર્યાય એમ માનતી નથી કે હું પર્યાય છું. પર્યાય એમ માને છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પર્યાય પોતાને પર્યાય ભાવે નથી જોતી. પર્યાય હું દ્રવ્ય છું એમ જોવે છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું એમ જોવે છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ખંડ ખંડ જે છે તે રૂપ પોતાને નથી જોતી, કારણ કે એને એ પદ્રવ્ય જોવે છે. દ્રવ્ય છે તે હું છું એવું જોવે છે. નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. સમજાણું કાંઈ? પર્યાય એમ જાણે છે કે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, તે આ શુદ્ધ ભાવ. એટલે આવું જે દ્રવ્ય જે છે એ શુદ્ધ ભાવ. હા હા હા, આ
આમાં 1 કલાકમાં સી રીતે યાદ રાખવું? ભગવાન બાપુ અલૌકિક માર્ગ છે આ તો. આવી ચીજ બીજે ક્યાંય નથી, કોઈ સંપ્રદાયમાં નથી, શ્વેતાંબરમાં નથી, તો પછી બીજે તો ક્યાંથી હોય? સાંભળવું મુશ્કેલ પડે. કેવળ જ્ઞાન પર દ્રવ્ય. સાંભળવું મુશ્કેલ પડે. કેવળ જ્ઞાન પર દ્રવ્ય. અરે પ્રભુ નાથ, ક્યાં લઈ જાઓ છો આપ? કહે હા. કેવળ જ્ઞાન પર દ્રવ્ય કહે હા. કેમ કે એક સમય રહે છે અને પ્રભુ ત્રિકાળ રહે છે. આ પ્રભુ છે એ ત્રિકાળ રહે છે. કેવળ જ્ઞાન પર દ્રવ્ય અને આ પ્રભુ છે એ સ્વદ્રવ્ય. વર્તમાન 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 ત્રિકાળ ધ્રુવ છે. વર્તમાન 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 એ ત્રિકાળ ધ્રુવ છે. એ ત્રિકાળીને અહીંયા શુદ્ધભાવ કયો છે. એ શુદ્ધભાવની અપેક્ષાથી વર્તમાન પર્યાય જે સાથે છે એ ઉપાદેય નથી. જે પર્યાય સાથે છે, સંવર નિદ્રા અને મોક્ષની પર્યાય, તો જેવું દ્રવ્ય છે એવું શુદ્ધ પરિણમન છે. ભલે આંશિક હો, એની અવસ્થા પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે, પણ એ પરદ્રવ્ય છે. અદ્ભુતમાં અદ્ભુત, અલૌકિકમાં અલૌકિક પોતાનો નાયક ભાવ છે. એની એને મહિમા આવે, એને બીજું કંઈ ભાષે જ નહીં. તુંય તું, તુંય તું, તુંય તું, તુંય તું, એ છોડીને બીજું કંઈ આવે જ નહીં. પર્યાયથી અત્યંત નિરપેક્ષ, દ્રવ્ય સ્વભાવથી સંપૂર્ણ, અત્યંત નિરપેક્ષ. ઉપાદાન નિરપેક્ષ છે. ત્રિકાળ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન નિરપેક્ષ છે. નિમિત્ત નૈમિત્તિક, મારું આ વિશ્વની અંદરમાં કોઈ નિમિત્ત નથી. કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી, કારણ કે હું તો અકર્તા છું. હું તો ત્રિકાળ ઉપાદાન છું. ઉપાદેય તત્વ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, સ્વભાવથી સકલ નિરાવરણ છે. આવો પોતાનો વૈભવ એને એક વખત અંતરંગથી ભાસે, બેડો પાર છે. ગુરુદેવને ભાઈ મળ્યા એની સાર્થકતા છે. અને ખરેખર એટલે જ મળ્યા છે. આગળ કે છે, એ સંવર નિદ્રા અને મોક્ષ ઉપાદેય નથી. પ્રભુ શું કહે? એક ને એક વાત ગુરુદેવ શ્રી દોરાવ્યા જ કરે છે, દોરાવ્યા જ કરે છે. પેરેગ્રાફની અંદરમાં એક ને એક વાત પાકી કરાવે છે. આહા હા, કેમ કે એના આશ્રય તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. અંતરના આશ્રયથી મોક્ષમાર્ગ ઉત્પન્ન થયો અને મોક્ષમાર્ગની પર્યાયનો આશ્રય કરે તો રાગ ઉત્પન્ન થાય છે. પર્યાયના આશ્રયથી તો રાગ થાય છે. ત્રિકાળી ભગવાન એક સમયમાં પૂર્ણાનંદનો નાથ છે પ્રભુ. આહા હા, સમજાણું કાંઈ? કેવો પૂર્ણાનંદનો નાથ બતાવે છે હથેળીની અંદરમાં. શ્રાવકની વાત કરે, જ્ઞાનીઓની વાત કરે, મુનિરાજોની વાત કરે. એને દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પર દ્રવ્ય છે એમ કહે. શુદ્ધાત્મા ઉપાદેય છે એમ કહે. 7 તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાથી હેય છે, ઉપાદેય નથી એમ કહે. અને એ બધું કહેવાનું કારણ બસ આ હું છું એ બતાવું છે. અને આ હું જે છું બસ એ છું. આવી વસ્તુની વ્યવસ્થા છે અનાદિનંત. આ ભગવાન આત્મા ઉપાદેય છે અને 7 તત્વો હેય છે. એટલે આ ઉપાદેય છે, આ છે વાળી વ્યવસ્થા અનાદિ અનંત છે. અને આ 7 તત્વો હેય છે એ પણ અનાદિ અનંત હેય છે જ્ઞાનીઓને માટે. હવે આ ઉપાદેય છે ને આ હેય છે, એમાંથી હું ભગવાન આત્મા છું
એટલે છેની વ્યવસ્થા જે છે એનું જ્ઞાન કરી હું ભગવાન છું એવું શ્રદ્ધાન કરે તો સાચા અર્થની અંદરમાં એનો સંસાર છે ને ઈચ્છું થઈ જાય, ઊભો રહી શકે નહીં એનો સંસાર, અજ્ઞાન ઊભું ન રહી શકે. ક્રમબદ્ધમાં આવ્યું છે ને, જે સમયે મોક્ષ થાય છે એ સમયે જ થાય છે, જે સમયે મોક્ષ થાય છે એ જ સમયે થાય છે. એકવાર તું ભાઈ આ વાતનો નિર્ધાર તો કર કે જે સમયે મોક્ષ થાય છે એ જ સમય થાય છે, એને આગળ પાછળ કરનારા વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. અને હું મોક્ષ સ્વરૂપ છું, મારી મુક્તિ નથી થતી, હું મુક્ત સ્વરૂપ છું. કારણ કે મુક્તિ તો એની થાય છે જે બંધાયેલો છે, હું તો અબંધ સ્વરૂપ છું, મુક્ત સ્વરૂપ છું. જે મુક્ત સ્વરૂપી છે એની મુક્તિ કેવી? એ મુક્ત સ્વરૂપની મુક્તિ થાય છે એમ કેવું એનું અપમાન છે. ભાઈ હું સ્વભાવથી અબંધ સ્વરૂપી છું ને, સ્વભાવથી મુક્ત સ્વરૂપી છું ને. એક વખત સ્વભાવને સ્વભાવથી જો. માર્ગની સુગમતા, સરળતા, સહજતા, સ્વાભાવિકતા એટલી અદ્ભુત છે કે એક વખત તું સ્વભાવને પડખે આવો. સ્વભાવના પડખે આવે અને સ્વભાવ એને ન સમજાય એવું બની શકે નહીં. અને એના માટે આચાર્ય ભગવંતો, ગુરુદેવ, ભાઈ બધા ઉદાહરણો આપીને કેટલી એકને એક વાત ઘૂંટાવીને પાકી કરાવે છે. એકને એક વાત, સંવર, નિદ્રા અને મોક્ષ એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. એક વાત પાકી કર, વસ્તુ જેમ છે તેમ સમજાઈ જશે. અનુભવ ક્યાં થઈ જશે તને ખબર પણ નહીં પડે. અનુભવની પાછળ નહીં દોડ. અનુભવની પાછળ દોડે છે અને અનુભવ ક્યારેય થતો નથી. અને અનુભવની મૂર્તિ છું, આબાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવી વ્યવસ્થા છે. હું જ્ઞાયક પરમાત્મા છું એવો વિશ્વાસ કર. અનુભવ સહજ માત્રમાં જે સમયે થવાનો છે તે સમયે થશે. એ થાય તોય મને પરદ્રવ્ય છે અને ન થાય તોય મને પરદ્રવ્ય છે. એનાથી નિરપેક્ષ તત્વ હું છું, એની કોઈ પણ પ્રકારની અપેક્ષા મને નથી. એવો જેને નિર્ણય છે, એવો જેને નિર્ધાર છે, એવી જેને મક્કમતા છે, એવી જેને નિશ્ચિંતતા છે. એ પર્યાયની અંદરમાં ચિંતન હો કે બેચિંતન, એ પર્યાયની અંદરમાં રાગ હો કે અરાગ, એ પર્યાયની અંદરમાં આશ્રવ હો કે સંવર, એ બધુંય મને પરદ્રવ્ય છે. અને પરમાત્મા તત્વ જે છે તે હું છું, સ્વયં પોતે એ મને સ્વદ્રવ્ય છે. એવો જે નિર્ધાર કરે છે, એવો જે નિર્ણય કરે છે તે સાચા અર્થમાં ગુરુદેવશ્રીના અને ભાઈનું સાચું સંતાન છે. સૌ કોઈ સાચા અર્થમાં એમના સંતાન બને. દ્રવ્ય તો છે સૌ કોઈ, પણ ભાવે એના સંતાન બને એવી મંગલ ભાવનાપૂર્વક